જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 38 હે માનવ, આ નાશવંત માયાનો દેહધારી આ મૃત્યુલોક છે. તો આ સંસારને જેટલો વલોવીશ એટલો વલોવ, પણ તેમાં માખણ નીકળશે નહીં. માટે હે માનવ, આ મનુષ્ય દેહ મળ્યો છે તો એક વખત એવી અવિનાશી ધનની કમાણી કરી લે કે તું અભય બની જા, અને તે તારું અવિનાશી ધન કોઈ નહીં લૂંટી શકે. અને તારે આ મૃત્યુલોકમાં જન્મ મરણના ફેરા ટળી જશે. માટે હે જીવ, પ્રગટ અવિનાશી વિદેહી પરમાત્માને નિરખીને પિંડ પરખી લે, તો તેમાં મનુષ્ય દેહનો સાર પડેલો છે અને અણમોલ મનુષ્ય દેહની કિંમત સમજાશે. મનન કરો, રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં પણ કહે છે કે અમે તો કેવળ અપાર બ્રહ્મને જ મારે મન લખ્યા. એમાં પછી બીજા કોઈ દેવી દેવતા મારે મન ભજવા માટે કે નજરમાં ન આવે. કેમ કે સદગુરુ દાતાએ મારા પર કૃપા કરી અને મને સીધા જ અપાર બ્રહ્મના જ્ઞાન બતાવી દીધા. તો મારા સદગુરુના ઉપકાર ક્યારેય નહીં ભૂલું. મેં તો એવા જ્ઞાન એટલે પરમાત્માને અને વિજ્ઞાન એટલે એકનું અનેક થવું તે પરમાત્મા જાણી લીધા, જે નિર્બંધન છે, નિરાકાર છે, જેમના બધા જ ખેલ ત્યાંના અને એ જ સૌના સરદાર છે. એ સારા જ્ઞાન મને મારા સદગુરુએ બતાવી દીધા અને સદગુરુ કૃપાથી મેં અનુભવ કરીને જાણી લીધા. તો એવા મારા સદગુરુ પ્રવીણ રામ સ્વામી સર્વમાં વ્યાપક છે. તેને સર્વમાં દેખે છે કે જોઈ શકે છે. સંતની વાત અને શાસ્ત્રોની વાત તો અનેક કહીને થાયકા, પણ કહેલું મારે મન લાગે નહીં. કેમ કે જેમને પરમાત્માની નિરખ ન હોય અને આપણને બીજાનું કહેલું કહે એ તો વાર્તા થઈ, પણ એમાં કંઈ પરમાત્માના જ્ઞાન વિજ્ઞાનની સમજ પડી નહીં. પરંતુ સદગુરુ પ્રવીણરામની કૃપાથી દાસલાલ નિત્ય નિર્વાણ, જેમની અક્કત કહાની, એ બધું પરખ કરી વિચારીને જાણ્યા અને સદગુરુના સત વિચાર સમજ્યા. જય સદગુરુદેવ. લખિયા મન કેવડ બ્રહ્મય પારા, સદગુરુ દાતાએ કૃપા કરી દીધા જ્ઞાન તત્કાળ. લખિયા મન કેવડ બ્રહ્મય પારા, જાણ્યા જ્ઞાન વિજ્ઞાન નિર્બંધન નિરાકાર. લખિયા મન કેવડ બ્રહ્મય પારા, સર્વ ખેલ આપ બતાવો સર્વ ત્યાંના સરદાર. લખિયા મન કેવડ બ્રહ્મય પારા, પ્રવીણ રામ સ્વામી સર્વમાં વ્યાપક દેખે દેખણારા. લખિયા મન કેવડ બ્રહ્મય પારા, સંત શાસ્ત્ર કહી કહી થાય કા કેલું લાગે નહીં લગાર. લખિયા મન કેવડ બ્રહ્મય પારા, સંત નિર્વાણી અકત કહાની દાસલાલ પરખી આ વિચાર. લખિયા મન કેવડ બ્રહ્મય પાર, લખિયા મન કેવડ બ્રહ્મય પાર. રામ ભરોસે. એટલે સદગુરુની વાણીમાં કહે છે કે હે માનવ, પહેલા ઘરના ભેદ એટલે જે આપણું નિજ ઘર, જે આપણું મૂળ ઠેકાણું છે તે જાણો. તો એ મૂળ ઠેકાણું જે પરમાત્માનો ભેદ જાણતું હોય એ ભેદી સમજીને ભેદ બતાવે. તો નિજ ઘર જોઈને પછી સહજ ઘર મળ્યા. એટલે પહેલા નિજ એટલે આ દેહ ક્યાં ઘરનો છે તે જોઈ લીધા પછી સહજ નિજ ઘર એટલે પરમાત્માના ઘર જોઈ શકાય છે. અને સદગુરુ ત્યાં પહોંચવા માટે સુરતા ભજન શીખવે છે, જેથી એમની કૃપાથી સહજ ઘરમાં સમાવે છે.
તો જેમને દ્રઢ મતિ નિશ્ચયથી જેમને નિજ ઘરની લગ્ની લાગે એ સાધન સાધ્ય કરીને લગાવો. એટલે સદગુરુ સાધનની સહયોગથી નજરે નીરખીને મતિ લગાવવાનું કહે છે. જે ઘર સતચિત અનંત અચલ નામ રૂપ વિના રહેલા છે એ ઘરથી પછી આવન જાવન નથી રહેતા, એવા અટલ અગોચર છે. આ તો માનવ તો પોતાની ઈચ્છા પૂરી કરવા માટે જ અનેક ભ્રમ ભ્રાંતિથી કલ્પિત ભેદ, જે કલ્પના માફક છે એમાં કોઈ સાર જ નથી, એવા ભેદ જીવ ફક્ત એમની તૃષ્ણા માટે જ લખાવે છે. એવા વિકાર સંગના સંસારમાં જ નિજ ઘર, જે મૂળ ઘર છે, તે ભૂલાયા છે. મારા તો અહોભાગ્ય કે અમે સદગુરુ પ્રવીણરામના શિષ્યો છીએ, જેથી એ ભેદુ પુરુષે અમને પરમાત્માના ભેદ સમજાવ્યા અને દાસલાલ એ ઘરમાં સમાયા, જેથી હવે ફરીને નથી જવાનું કે આવવાનું, એટલે જન્મ મરણના ફેરા મટી ગયા. જય સદગુરુદેવ. સાધુભાઈ ઘરના ભેદ લખો રે, ઘરના ભેદી ઘરને જાણે, સમજી સમજીને બતાવે સાધુભાઈ ઘરના ભેદ લખો રે. નિજ ઘર જોઈ સહજ ઘર મળ્યા, પછી ઘરમાં સમાવે સાધુભાઈ ઘરના ભેદ લખો રે. દ્રઢમતી કરતી સાધન સાધ્યો, નિજ ઘરે લગની લગાવી સાધુભાઈ ઘરના ભેદ લખો રે. સતચિત ઘર તે અંત ચલો રે, નામ રૂપ વિના રહ્યા સાધુભાઈ ઘરના ભેદ લખો રે. આવન જાવન નહીં ત્યાં ઘરમાં, અટલ્ય ગોચર રહે રે સાધુભાઈ ઘરના ભેદ લખો રે. ઈચ્છા કારણ ભ્રમ ભ્રાંતિથી કલ્પિત ભેદ લખાયા સાધુભાઈ ઘરના ભેદ લખો રે. સંગ વિકારના સંશયમાં નિજ ઘર ભેદ ભૂલાયા સાધુભાઈ ઘરના ભેદ લખો રે. પ્રવીણ રામ પ્રભુના અમે ચેલા, ભેદી ભેદ બતાવ્યા સાધુભાઈ ઘરના ભેદ લખો રે. દાસલાલ સમાયા એ ઘરમાં, નહીં ગયા નહીં આવ્યા સાધુભાઈ ઘરના ભેદ લખો રે. રામ ભરોસે. તો સદગુરુની વાત કરવામાં આવી છે કે અમારા સદગુરુ કાન વિના પરમાત્માના ઘરનો ઝીણો ઝીણો નાદ સાંભળે છે, જેના ભણકારા બહાર પણ પડતા. એટલે સદગુરુ એ જ્ઞાનની વાત કોઈ જિજ્ઞાસુને કહે છે કે ગેબીએ એ વિધિની એવી ચાલ ચાલીને કે ગેબ ટકોરા સદા લાગતા જ રહે છે, જેમાંથી 5 તત્વ ઉપજે છે અને જે ત્રિકુટીએ પ્રગટ થાય છે અને ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા નાડી બંક દિશામાં ગમન કરે છે. તો આ સુરતા ભજનની વાત કરવામાં આવી છે, જે નાભ્ય 12 એટલે નાભ્યથી સુરતાને ઉઠાવીને ઉપર ત્રિપુટી ગગને પહોંચે ત્યાં અનહદ ગમન સંભળાય છે. તો એ બીજું કોઈ નહીં પણ એ અમારા સદગુરુ પ્રવીણરામ એ અબોલના બોલ બોલી સમજાવી શકે એમ દાસલાલ કહે છે. જય સદગુરુદેવ. કાન વિના સાંભળતા સદાયો, બાર ભણકારા પડતા ત્યાંયો, ગેબી એવી તીની ચાલ ચાલી, ગેબટ કોરા સદા લાગતા રે. કાન વિના સાંભળતા સદાયો, 5 તત્વ ઉપજે એમાંથી,
ત્રિકુટીને પ્રગટ થાય, કાન વિના સાંભળતા સદાય. પિંગલા પિંગલા સૂક્ષ્મ નાડી, બંખ દિશામાં ગમન કરે, કાન વિના સાંભળતા સદાય. નાભી બાર ત્રિકુટી ગગને, અનહદ સાંભળે હોય ગમન, કાન વિના સાંભળતા સદાય. નહીં કોઈ પ્રવીણ રામ બીજું ના બોલે, દાસલાલ કહે એ બોલે બોલ, કાન વિના સાંભળતા સદાય. રામ ભરોસે. તો આ વાણીમાં સદગુરુને વિનંતી કરીને કહે છે કે હે ગુરુદેવ, અમને કુસંગથી સદાય બચાવો. કુસંગથી અમને જ્ઞાન ધ્યાનમાં બહુ બખેડા એટલે ભંગ પડે છે અને અમારે સત્સંગ છૂટી જાય છે. કુસંગથી હૈયે પણ બહુ લોભ ઉપજે છે અને તૃષ્ણાની તરંગો પણ ઉઠે છે. હૈયે ક્રોધ ઉપજે છે અને જ્ઞાનમતિ પણ ભંગ થાય છે. હે ગુરુદેવ, કુસંગથી અમને કામ અગ્નિ જાગે છે અને આ દેહ પણ નારીનો સંગ ચાહે છે. કુસંગથી નર મોહ વશ બનીને અવિદ્યાના રંગ ચઢે છે, જેથી નર જીવો નર્કમાં જાય છે. એવા મહાદુઃખના તંગ હોય છે. કુસંગથી જ માનવ જીવ કાળના મુખમાં પડે છે, જેમ જ્યોત દેખીને પતંગિયા પડે તેમ. એવા કુસંગથી કામી, ક્રોધી, લોભી, અજ્ઞાની, ખલ, કુટિલ, અજ્ઞાની અને બેરંગી જીવોથી હે સદગુરુ પ્રવીણરામ બચાવો. અને સદગુરુ પણ એવા જીવોથી ચેતવાનું કહે છે. એવા કુસંગી તો જરૂર સલીલ પાપી કહેવાયા. જય સદગુરુદેવ. બચાવજો ગુરુજી અમને સદાય કુસંગથી, જ્ઞાન ધ્યાનમાં પડે બખેડા, છૂટી જાય સતસંગ. બચાવજો ગુરુજી અમને સદાય કુસંગથી. કુસંગથી ઉપજ્યા હૈયે લોભ, તૃષ્ણા ઉઠે તરંગ. બચાવજો ગુરુજી અમને સદાય કુસંગથી. કુસંગથી ઉપજે હૈયે ક્રોધ, જ્ઞાનમતિ થાય ભંગ. બચાવજો ગુરુજી અમને સદાય કુસંગથી. કુસંગથી કામ અગ્નિ જાગે, યાહે નારીનો સંગ. ચાહે નારીનો સંગ. બચાવજો ગુરુજી અમને સદાય કુસંગથી. કુસંગથી નર હોય મોહવશ, ચડે વિદ્યા રંગ. બચાવજો ગુરુજી અમને સદાય કુસંગથી. કુસંગથી નર જાય નરકમાં, મહાદુખી હોય તંગ. બચાવજો ગુરુજી અમને સદાય કુસંગથી. કુસંગથી નર પડતા કાળ મુખમાં, જેમ દીપ પતંગ. બચાવજો ગુરુજી અમને સદાય કુસંગથી. કામી, ક્રોધી, લોભી, અજ્ઞાની, ખલ, કુટિલ, બેરંગી. બચાવજો ગુરુજી અમને સદાય કુસંગથી. પ્રવીણ રામ કહે એનાથી બચજો, એ સલીલ પાપી. બચાવજો
ગુરુજી અમને સદાય કુસંગથી. રામ ભરોસે. તો કુસંગથી બચાવે એવા અમારા સદગુરુ પ્રવીણરામ છે. તો એવા દ્રઢ આતમને તો કોઈક જ્ઞાની જાણે, અને એમના જ્ઞાન સાંભળીને એ પણ આતમપદ પામે. આતમથી અળગા નથી જતા, એવા નિજ આતમ સ્થિર થાય. જો આતમથી અળગા હોય તો એમના કહેણ વહેણ કેમ આવ્યા? પરા પશ્યંતી મધ્યમાં અને વેખરી વાણી એમને આતમઘર ઉપજાવ્યા. જાગૃત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા એ આતમ ચિહ્ન લખાવ્યા. નિર્ગુણ, સગુણ, જ્ઞાની, ધ્યાની એ આતમઘર દર્શાવ્યા. એટલે સદગુરુએ બધું નજરે બતાવ્યું. આતમ વિના ન લખે ન બોલે એમ કરીને ગાયા. આતમ અમારા અદ્ભુત ખેલ છે, જેને અમારા બધા જ સ્વપ્ન હટાવ્યા. આતમ વિના કશું જ ન સૂજે એવા આતમ આપ રહ્યા. સદગુરુ કરતા પ્રવીણરામ, જેમણે અમને આતમરૂપ બતાવ્યા. અને એ સાર દાસલાલ સમજ્યા કે આતમ અમર અથાય, એટલે એમનો થા કોઈ ન પામી શકે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એવા મારા સદગુરુ પ્રવીણ રામ, દ્રઢ આતમ લીએ કોઈ જ્ઞાની, સાંભળી આતમ પોદ પામિયા. એવા મારા સદગુરુ પ્રવીણ રામ, આતમ તે અડગા નહીં જાતા, નિજ આત્મ સ્થિર થયા રે. જો આત્મ તે અડગા હોય તો કઈણ વેણ કેમ આવ્યા. એવા મારા સદગુરુ પ્રવીણ રામ, પરા પસંતી મધ્યમાં વૈખરી, કરયાત મય ઉપજાવ્યા. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુરિયા, આત્મ ચિહ્ન લખાવ્યા. એવા મારા સદગુરુ પ્રવીણ રામ, નિર્ગુણ સગુણ જ્ઞાની ધ્યાની, આત્મ ઘર દર્શાવ્યા. એવા મારા સદગુરુ પ્રવીણ રામ, આત્મ વિના ન લખે ન બોલે એમ કરીને ગાયા. એવા મારા સદગુરુ પ્રવીણ રામ, આત્મ અદ્ભુત ખેલય મારા, સપના સર્વટાવ્યા. એવા મારા સદગુરુ પ્રવીણ રામ, આત્મ વિના કશું ન સૂજે, આત્મ આપ રહ્યા. એવા મારા સદગુરુ પ્રવીણ રામ, સદગુરુ કરતા પ્રવીણ રામ, આત્મ રૂપ બતાવ્યા. સાર દાસલાલ સમજ્યા, આત્મ અમર થાય રે. એવા મારા સદગુરુ પ્રવીણ રામ. રામ ભરોસે.